નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક નવા વિડીયો સાથે મળ્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 5 અને ટોપિક 5.3નો આજે અભ્યાસ કરીશું, તેની સમજૂતી મેળવીશું અને તેના MCQs જોઈશું। અને આજનો ટોપિક છે ISO 45001:2018 ઓન ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી। ચલો ત્યારે એની સમજૂતી મેળવીએ। ISO 45001:2018 વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલી વિશેનો છે, જેનો મુખ્ય હેતુ છે અને હેતુ અને વ્યાખ્યા જોઈએ તો ISO 45001:2018 આંતરરાષ્ટ્રીય સ્તરનું ધોરણ છે, જે સંસ્થાઓને કાર્યસ્થળમાં સ્વાસ્થ્ય અને સલામતીનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવે છે। તેનો ધ્યેય છે કર્મચારીઓને કામ દરમિયાન થતી ઈજાઓ, અકસ્માતો અને લાંબા ગાળાના વ્યવસાયિક રોગોથી બચાવવા। પરિણામ દરેક માટે સુરક્ષિત અને સ્વસ્થ કામ કરવાનું વાતાવરણ ઊભું કરવું। તેના મુખ્ય ખ્યાલો અને સિદ્ધાંતો જોઈએ તો તે PDCA ચક્ર મીન્સ કે પ્લાન ડુ ચેક એક્ટ સાયકલ પર કામ કરે છે। તેનું સૌથી પહેલામાં પ્લાન જોઈએ મીન્સ કે યોજના બનાવો, જોખમો ઓળખો, ઉદ્દેશ્ય નક્કી કરો અને પ્રક્રિયાઓ બનાવો। બીજું છે ડુ, અમલ કરો, યોજના મુજબ કામ કરો અને તાલીમ આપો। ત્રીજું છે ચેક મીન્સ કે તપાસો, તો પ્રદર્શનનું નિરીક્ષણ કરો અને માપન કરો અને ઓડિટ કરો। અને ચોથું છે એક્ટ મીન્સ કે સુધારો કરો, તો સુધારાત્મક પગલાં લો અને સિસ્ટમને સતત બહેતર બનાવો। એના પછીનું જોઈએ જોખમ આધારિત વિચારસરણી મીન્સ કે રિસ્ક બેઝડ થિંકિંગ, તો મુખ્ય ધ્યાન સંભવિત જોખમોને અગાઉથી ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા પર છે। જોખમોને નિયંત્રિત કરવા માટે નિયંત્રિત પદ્ધતિઓ લાગુ કરવી। પછી તેનું નેતૃત્વ અને કર્મચારીઓની ભાગીદારી જોઈ લઈએ તો આ ધોરણના સફળ અમલ માટે ટોચના સંચાલનની મજબૂત પ્રતિબદ્ધતા જરૂરી છે। બીજું એમાં જોઈએ તો કર્મચારીઓની સલામતી નિર્ણયો અને જોખમ ઓળખ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી ફરજિયાત છે। એના પછી જોઈએ તો કાયદાકીય અને નિયમનકારી આવશ્યકતાઓ જોઈએ તો સંસ્થાઓ તમામ લાગુ પડતા સરકારી કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે। પછી જોઈએ તો કાયદાકીય નિયમનકારી આવશ્યકતાઓમાં તો કે એ તો આપણે જોઈ ગયા કે દરેક સંસ્થાએ તમામ લાગુ પડતા સરકારી કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે। પછી તેની ધોરણના મુખ્ય કલમો જોઈ લઈએ તો અહીં આપણે 10 કલમો આપણે સમજવી જરૂરી છે। તો સૌથી પહેલું જોઈએ કલમ 4 સંસ્થાનો સંદર્ભ, કંપનીનું આંતરિક અને બાહ્ય વાતાવરણ સમજવું। પછી છે કલમ 5 નેતૃત્વ અને કર્મચારીઓની ભાગીદારી મીન્સ કે જવાબદારી અને ભાગીદારી નક્કી કરવી। એના પછી છે કલમ 6 આયોજન, તો જોખમ મૂલ્યાંકન, કાયદાકીય જરૂરિયાતો અને ઉદ્દેશોનું આયોજન કરવું। પછી છે કલમ 7 મીન્સ કે સપોર્ટ, સહાય, તો સંસાધનો, સક્ષમતા, જાગૃતિ અને સંચારની ખાતરી કરવી। એના પછી છે કલમ 8 ઓપરેશન, જોખમ નિયંત્રણ, ફેરફારનું સંચાલન અને કટોકટીની તૈયારીઓ। પછી છે 9 તો પ્રદર્શન મૂલ્યાંકન, દેખરેખ, માપન, આંતરિક ઓડિટ અને સંચાલન સમીક્ષા। કલમ 8માં જોઈએ સુધારો, ઘટનાઓ, બિન અનુરૂપતાઓ અને સતત સુધારો। હવે આપણે આના લાભ જોઈએ તો સૌથી પહેલું છે અકસ્માત નિવારણ, કાર્યસ્થળના અકસ્માતો અને ઇજાઓ ઘટાડો, કાયદાકીય પાલન, કાનૂની જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત થાય છે। ઉત્પાદકતા, કર્મચારીઓ સુરક્ષિત મહેસૂસ કરે છે, જે મનોબળ અને ઉત્પાદકતા વધારે છે। અને પ્રતિષ્ઠા જોઈએ તો કંપનીની બજારમાં સારી એવી છબી બને છે। બસ મિત્રો, આ હતી એની સમજૂતી। હવે આપણે આના MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ISO 45001:2018નું મુખ્ય હેતુ શું છે? પહેલું છે પર્યાવરણીય વ્યવસ્થાપન, બીજું છે વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી, ત્રીજું છે માહિતી સુરક્ષા વ્યવસ્થાપન અને ચોથું છે ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી। તો જવાબ આવશે બી અહીંયા વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી। બીજો પ્રશ્ન જોઈએ ISO 45001 કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? પહેલું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બીજું છે આંતરરાષ્ટ્રીય માનક સંગઠન, ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને ચોથું છે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન। તો જવાબ આવશે અહીંયા બી આંતરરાષ્ટ્રીય માનક સંગઠન મીન્સ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન મીન્સ કે ISO દ્વારા આને વિકસાવવામાં આવ્યું હતું। એના પછીનો પ્રશ્ન જોઈએ ISO 45001નો મુખ્ય સિદ્ધાંત શું છે? પહેલું છે માર્કેટિંગ અસરકારકતા, બીજું છે ગ્રાહક જાળવણી, ત્રીજું ઉત્પાદન માર્કેટિંગ અને ચોથું છે સતત સુધારો। તો જવાબ આવશે અહીંયા ડી સતત સુધારો। એના પછીનો પ્રશ્ન જોઈએ ISO 45001માં નેતૃત્વ પર કયો કલમ ધ્યાન કેન્દ્રિત કરે છે? તો પહેલું છે કલમ 4, બીજું 5, બીજું કલમ 6 અને ચોથું કલમ 7। જવાબ આવશે અહીંયા બી કલમ
5. તો જ્યારે નેતૃત્વની વાત આવે ત્યારે આવશે કલમ 5. એના પછીનો પ્રશ્ન જોઈએ, આંતરિક ઓડિટ કરવાનો હેતુ શું છે? પહેલું, કામદારોને તાલીમ આપવી. બીજું, ગ્રાહકોને સંતુષ્ટ કરવા. ત્રીજું, બિન અનુરૂપતાઓ ઓળખવા. અને ચોથું, કુશળતા ઓળખવા. તો જવાબ આવશે સી અહીંયા, બિન અનુરૂપતાઓ ઓળખવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું ISO 45001 માટે ફરજિયાત જરૂરિયાત નથી? પહેલું છે ઘટના તપાસ. બીજું છે કટોકટીની તૈયારી. ત્રીજું છે જોખમ ઓળખ અને મૂલ્યાંકન. ચોથું છે કર્મચારીની સુખાકારી કાર્યક્રમો. તો જવાબ આવશે અહીંયા ડી, કર્મચારીની સુખાકારી કાર્યક્રમો. એના પછીનો પ્રશ્ન છે, ISO 45001માં PDCA ચક્રનો સાચો ક્રમ શું છે? તો પ્લાન, ડુ, ચેક, એક્ટ. મીન્સ કે જવાબ આવશે પહેલો, પ્લાન, ડુ, ચેક, એક્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 45001માં જોખમ મીન્સ કે રિસ્કનો અર્થ શું થાય છે? તો પહેલું છે નફાની સંભાવના. બીજું છે ઈજા અથવા ખરાબ સ્વાસ્થ્ય થવાની સંભાવના. ત્રીજું છે બજાર સ્પર્ધા. અને ચોથું છે સરકારી નિયમોનું પાલન. તો જવાબ આવશે બી અહીંયા, ઈજા અથવા તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના. એના પછીનો પ્રશ્ન જોઈએ, કઈ પ્રવૃત્તિમાં સંસ્થાએ બિન વ્યવસ્થાપક કામદારોની ભાગીદારી પર ભાર મૂકવો જોઈએ? પહેલું છે OH&S નીતિ સ્થાપિત કરવી. બીજું છે કાયદાકીય જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરવી તે નક્કી કરવું. ત્રીજું છે કંપનીનું વાર્ષિક બજેટ નક્કી કરવું. અને ચોથું છે માર્કેટિંગ વ્યૂહરચના બનાવવી. તો જવાબ આવશે બી અહીંયા, કાયદાકીય જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરવી તે નક્કી કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 45001માં નિયર મિસ કે નજીકનો અકસ્માત એટલે શું? પહેલું છે મોટી ઈજા. બીજું એવી ઘટના જ્યાં કોઈ ઈજા ખરાબ સ્વાસ્થ્ય કે મૃત્યુ ન થયું હોય. ત્રીજું છે નિયમિત પ્રવૃત્તિ. અને ચોથું છે તાલીમ સત્ર. તો જવાબ આવશે અહીંયા નિયર મિસ થશે એવી ઘટના જ્યાં કોઈ ઈજા, ખરાબ સ્વાસ્થ્ય કે મૃત્યુ ન થયું હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 45001માં કયા કલમમાં સંસ્થાએ બાહ્ય અને આંતરિક મુદ્દાઓ નક્કી કરવાના હોય છે? પહેલું છે કલમ 5માં, કલમ 6માં, કલમ 4માં અને કલમ 7માં. તો જવાબ આવશે અહીંયા કલમ 4માં, સી જવાબ આવશે કે એ કલમમાં બાહ્ય અને આંતરિક મુદ્દાઓ નક્કી કરવાના હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 45001માં દસ્તાવેજીકૃત માહિતી શા માટે જરૂરી છે? પહેલું છે માત્ર કાનૂની જરૂરિયાત પૂરી કરવા. બીજું છે પુરાવા તરીકે અને સિસ્ટમની અસરકારકતા દર્શાવવા માટે. ત્રીજું છે કર્મચારીઓને વ્યસ્ત રાખવા માટે. અને ચોથું છે ખર્ચ ઘટાડવા માટે. તો જવાબ આવશે બી અહીંયા, પુરાવા તરીકે અને સિસ્ટમની અસરકારકતા દર્શાવવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સંસ્થા માટે ISO 45001 પ્રમાણપત્ર મેળવવાનો મુખ્ય ફાયદો શું છે? પહેલું છે વીમા પ્રીમિયમમાં વધારા માટે. બીજું ઉત્પાદન ખર્ચમાં વધારા માટે. ત્રીજું કાર્યસ્થળની સલામતીમાં સુધારો અને અકસ્માતોમાં ઘટાડવા માટે. અને ચોથું સરકાર તરફથી સબસિડી મેળવવા. તો જવાબ આવશે સી અહીંયા, કાર્યસ્થળની સલામતીમાં સુધારો અને અકસ્માતમાં ઘટાડવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 45001 ધોરણ કયા મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટ્રક્ચરને અનુસરે છે? પહેલું છે ISO 9001:2015. બીજું છે ISO 14001:2015. ત્રીજું છે NXSL મીન્સ કે એક સામાન્ય માળખું. અને ચોથું છે ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે સી અહીંયા, NXSL મીન્સ કે એક સામાન્ય માળખું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સલામતી અને સ્વાસ્થ્ય નીતિની સ્થાપના કોની જવાબદારી છે? પહેલું કામદારોની. બીજું કોન્ટ્રાક્ટરોની. ત્રીજું ટોચના સંચાલનની. અને ચોથું ઓડિટરની. તો જવાબ આવશે ટોચનું સંચાલન. એના પછીનો પ્રશ્ન જોઈએ, જોખમો કેટલા પ્રકારના હોઈ શકે? પહેલું માત્ર શારીરિક. બીજું માત્ર રાસાયણિક. ત્રીજું શારીરિક, રાસાયણિક, જૈવિક, અર્ગનોમિક અને મનોસામાજિક. તો અને ચોથું છે માત્ર જૈવિક. તો જવાબ આવશે સી અહીંયા, શારીરિક, રાસાયણિક, જૈવિક, અર્ગનોમિક અને મનોસામાજિક. એના પછીનો પ્રશ્ન જોઈએ, કન્સલ્ટેશન એટલે શું? પહેલું છે નિર્ણય લેતા પહેલાં મંતવ્યો લેવા. બીજું નિર્ણય લેવામાં સીધી ભાગીદારી. ત્રીજું ઓડિટ રિપોર્ટ લખવો. અને ચોથું છે કાયદાકીય જરૂરિયાતને અવગણવી. તો જવાબ આવશે એ, નિર્ણય લેતા પહેલાં મંતવ્યો લેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાર્ટિસિપેશન એટલે શું? મીન્સ કે ભાગીદારી એટલે શું? તો પહેલું છે મંતવ્યો લેવા. બીજું નિર્ણય લેવામાં સામેલગીરી. ત્રીજું માત્ર મિટિંગમાં જ હાજરી. અને ચોથું તાલીમ કાર્યક્રમ જોવો. તો જવાબ આવશે અહીંયા બી, નિર્ણય લેવામાં સામેલગીરી.
એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 45001માં કટોકટીની તૈયારી અને પ્રતિભાવ કયા કલમ હેઠળ આવે છે? પહેલું છે કલમ 6, કલમ 7, કલમ 8 અને છેલ્લે છે કલમ 9. તો જવાબ આવશે અહીંયા સી, કલમ 8માં તૈયારી અને પ્રતિભાવ એ કલમ 8 હેઠળ આવે છે. કટોકટીની તૈયારી અને પ્રતિભાવ. એના પછીનો પ્રશ્ન જોઈએ. બિન અનુરૂપતાના કિસ્સામાં સંસ્થાએ શું કરવું જોઈએ? પહેલું, તેને અવગણવું જોઈએ. બીજું, સુધારાત્મક પગલાં લેવા જોઈએ. ત્રીજું, ઉત્પાદન બંધ કરવું જોઈએ. અને ચોથું, કર્મચારીઓને દોષ આપવો જોઈએ. તો બીજું છે સુધારાત્મક પગલાં લેવા જોઈએ. એના પછીનો પ્રશ્ન. ISO 45001માં બાહ્ય અને આંતરિક સંચાર કયા કલમ હેઠળ જરૂરી છે? પહેલું છે કલમ 5 હેઠળ, બીજું છે કલમ 7 હેઠળ, ત્રીજું છે કલમ 9 હેઠળ અને ચોથું છે કલમ 10 હેઠળ. તો જવાબ આવશે બી, અહીંયા કલમ 7 હેઠળ બાહ્ય અને આંતરિક સંચાર આવે છે. એના પછીનો પ્રશ્ન. OH અને S ઉદ્દેશો કેવા હોવા જોઈએ? માત્ર નાણાકીય, બીજું માત્ર માપી શકાય તેવા, ત્રીજું અસ્પષ્ટ અને ચોથું અવાસ્તવિક. તો જવાબ આવશે બી, અહીંયા માપી શકાય તેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 45001માં સક્ષમતા માટે શું જરૂરી છે? પહેલું, માત્ર શિક્ષણ, બીજું શિક્ષણ, તાલીમ અથવા તો અનુભવનું સંયોજન, ત્રીજું માત્ર તાલીમ અને ચોથું માત્ર અનુભવ. તો જવાબ આવશે અહીંયા બી, શિક્ષણ, તાલીમ અથવા અનુભવનું સંયોજન જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 45001એ કયા જૂના ધોરણનું સ્થાન લીધું છે? પહેલું, ISO 9001નું, બીજું OHSAS 18001, ત્રીજું ISO 14001 અને ડી ISO 27001. તો જવાબ આવશે અહીંયા બી, OHSAS 18001. એના પછીનો પ્રશ્ન. કયા કલમમાં સતત સુધારાની જરૂરિયાત છે? પહેલું, કલમ 7, બીજું કલમ 8, ત્રીજું કલમ 9 અને ચોથું કલમ 10. તો જવાબ આવશે ડી, અહીંયા કલમ 10માં સતત સુધારાની જરૂરિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. મેનેજમેન્ટ રિવ્યૂનો હેતુ શું છે? પહેલું, કર્મચારીઓને ઠપકો આપવો, બીજું OH અને S સિસ્ટમની યોગ્યતા, પર્યાપ્તતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવું, ત્રીજું નાણાકીય ઓડિટ કરવું અને ચોથું સપ્લાયર્સ બદલવા. તો જવાબ આવશે બી, અહીંયા OH અને S સિસ્ટમની યોગ્યતા, પર્યાપ્તતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 45001માં પ્રોએક્ટિવ અભિગમનો અર્થ શું છે? પહેલું, ઘટનાઓ બન્યા પછી પગલાં લેવા, બીજું જોખમોને અગાઉથી અટકાવવા પગલાં લેવા, ત્રીજું માત્ર કાયદાનું પાલન કરવું અને ચોથું કોઈ પગલાં ન લેવા. તો જવાબ આવશે બી, જોખમોને અગાઉથી અટકાવવા પગલાં લેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ. ISO 45001 કયા દેશો માટે ફરજિયાત છે? પહેલું, માત્ર ભારતમાં, બીજું માત્ર યુરોપમાં, ત્રીજું તે વૈશ્વિક સ્તરે સ્વૈચ્છિક આંતરરાષ્ટ્રીય ધોરણ છે અને ચોથું માત્ર ગુજરાતમાં. તો જવાબ આવશે સી, તે વૈશ્વિક સ્તરે સ્વૈચ્છિક આંતરરાષ્ટ્રીય ધોરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓપરેશન કંટ્રોલમાં શું સામેલ છે? ઓપરેશનલ કંટ્રોલમાં શું સામેલ છે? તો પહેલું, માત્ર દસ્તાવેજો જાળવવા, બીજું જોખમોને નિયંત્રિત કરવા માટે પ્રક્રિયાઓ સ્થાપિત કરવી, ત્રીજું માત્ર તાલીમ આપવી અને ચોથું માત્ર ઓડિટ કરવું. તો જવાબ આવશે બી, અહીંયા જોખમોને નિયંત્રિત કરવા માટે પ્રક્રિયાઓ સ્થાપિત કરવી. આજનો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ISO 45001માં મુખ્ય ધ્યાન કોના સ્વાસ્થ્ય અને સલામતી પર છે? તો પહેલું ગ્રાહકો, બીજું સપ્લાયર્સ, ત્રીજું કામદારો અને ચોથું છે પડોશી સમુદાય. તો જવાબ આવશે અહીંયા સી, ISO 45001માં મુખ્ય કામદારોના સ્વાસ્થ્ય અને સલામતી પર ધ્યાન રાખવાનું છે. મુખ્ય ધ્યાન કોના સ્વાસ્થ્ય ઉપર? તો કામદારો પર. થેન્ક યુ.